ધ્રુવ પટેલ. આઈ એમ એક્સપ્લેનિંગ યુટ્યુબ મેનોમીટર એ કેવી રીતે વર્ક કરે હું તમને સમજાવવાનો છું. તો યુટ્યુબ મેનોમીટર ઇઝ એ સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ મેઝર પ્રેશર ઓર પ્રેશર ડિફરન્સ. એનું કામ છે પ્રેશર માપવાનું. એને યુટ્યુબ મેનોમીટર કહેવાય. એ બે ભાગ આલ્યા હોય, H1 ને H2. H1નું લેવલ જ્યારે ડિક્રીઝ થાય તે H2નું વધે એને યુટ્યુબ મેનોમીટર કહેવાય. તમને એમની ફિગર બતાવું તો આ એની ફિગર છે. આ યુટ્યુબ મેનોમીટર કહેવામાં આવે છે આને. અહીંથી જ્યારે શું કહેવાય H1નું લિક્વિડ ડિક્રીઝ થાય તો H2નું ઇન્ક્રીઝ થાય એને યુટ્યુબ મેનોમીટર કહેવાય. આ તમારે ડિટેલમાં એક્સપ્લેન કરું તો યુટ્યુબ મેનોમીટર ઇઝ ધ સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ મેઝર પ્રેશર ઓફ પ્રેશર ડિફરન્સ બેલેન્સિંગ. એ બેલેન્સિંગ કરવાના કામમાં આવે છે. તો ફોર્સ ઓફ ધ અનકન્ટ્રોલ્ડ પ્રેશર એટલે જે ઉપર નીચે પ્રેશર હોય એને છે એને એ લેવલમાં કરવામાં આવે છે અગેન્સ્ટ ધ પ્રેશર ઓફ લિક્વિડ ફિલ અપ ધ શેપ ટ્યુબ. એટલે જે યુટ્યુબ મેનોમીટર કમ્પ્લીટ યુ ટાઈપની શેપની હોય છે. પછી ઇટ્સ વર્ક ઓન ધ પ્રિન્સિપલ હાઇડ્રોસ્ટેશન ઇક્વિલિબ્રિયમ. હાઇડ્રોસ્ટેટિક ઇક્વિલિબ્રિયમ પ્રિન્સિપલ વેર ધ પ્રેશર એટ ધ એની પોઈન્ટ. એટલે જે પ્રેશર હોય એટ ધ એની ગિવન પોઈન્ટ, જે ગિવન પોઈન્ટ સ્ટેટ ફ્લુઇડ ટુ ઇક્વલ એટલે બધી બાજુ હરખું ઇક્વલી છે ને સેમ ડેપ્થમાં છે ને પાસ થાય છે એને યુટ્યુબ મેનોમીટર કહેવામાં આવે છે. અને વેર ધ કનેક્ટેડ ટુ ધ પ્રેશર સોર્સ હોય ધ ડિફરન્ટ હાઇટ હોય, ડિફરન્ટ હાઇટ બિટવીન લિક્વિડ લેવલ અને બે આમ અલોંગ ધ ડેન્સિટી, બેની ડેન્સિટી અલોંગ હોય. ધ મેનોમીટર લિક્વિડ એન્ડ ધ એક્સેલેરેશન ડ્યુ ટુ ગ્રેવિટી ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ ધ પ્રેશર. એનું પછી કમ્પોનન્ટ એના કમ્પોનન્ટ કયા તો યુ શેપ ગ્લાસ ટ્યુબ હોય, પછી કોર કમ્પોનન્ટ હોય, પછી એ મેનોમીટર લિક્વિડ હોય, એવા બધા કમ્પોનન્ટ એના યુઝ થાય છે અને યુટ્યુબ મેનોમીટર કહેવામાં આવે છે.